તો જય હિન્દ મિત્રો બધાને. તો આજે આપણી ઉપર એક નિરાધાર બેનનો ફોન આવેલો કે ભાઈ અમારે આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી છે, તો અમને થોડીક મદદ કરો. સાસુ અને વહુ રહે છે અને નાની નાની બે દીકરીઓ છે. તો ચાલો આપણે એને કરિયાણાની કીટ આપવાની છે. 3 મહિનાની દિવાળી નજીક આવી રહી છે એટલા માટે. તો ચાલો આપણે કરિયાણાની કીટ વિતરણ કરવા માટે જઈએ. ને અમારો આ વિડીયો તો એક લાઈક જરૂર કરી દેજો અને વિડીયોને વધુમાં લોકોથી શેર કરજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો હાલો આપણે વિડીયોને બહુ લાંબો નથી કરવો, હાલો જઈએ આપણે અને વિડીયો એન્ડ સુધી જોજો. જય માતાજી. તો આપણે અત્યારે કરિયાણાની કીટ લઈ લીધી છે વિધવા બહેનો માટે. તો ભઈલા આમાં શું નાખ્યું છે? તુવેરા છે, ખાંડ છે, રાઈ છે, મગ છે, મધ છે, પછી મીઠું છે, હળદર છે, મરચાં છે, ધાણા જીરું છે, ચણા છે, મગફાળા છે, પૌવા છે, ચાયપત્તી છે, બેસન છે, પછી મગનો મોગર છે, પછી આ બાજરી છે, તેલનો ડબ્બો છે, ઘઉં છે, ચોખા છે, આ બધું અમે મતલબ આપીએ. તો આપણે હવે કરિયાણાની કીટ આવી ગઈ છે, તો ચાલો આપણે એને વિતરણ કરવા માટે જઈએ. સત્યાવીસ વર્ષ. તો 27 વર્ષ મેરેજ કર્યા. તમારા પતિ જે એક્સપાયર થયા એનો કેટલો સમય થયો? એને 5 વર્ષ. 5 વર્ષ. તો 5 વર્ષથી આ બેનના પતિ એક્સપાયર થઈ ગયા છે. જો ના બેનને સપોર્ટ કરો
ને જે તમારે કરિયાણું બધું જે તમારે કાંઈ પણ તમારથી થતી હોય સેવા બેનને મદદ કરો. આ બિચારા બેન નિરાધાર બેન છે, સાસુ ને વહુ બંને જ રહે છે. નાની તમે જો 2 બાળકી છે નાની, તો આ લોકોને મદદ કરો ને. બેન તમારા 5 વર્ષથી તમારા પતિ એક્સપાયર થઈ ગયા, તો તમે ઘર કેવી રીતે ચલાવો છો? ઘર થોડું મશીન નું કામ આવે કામ કરું, અને કોઈ થોડી કીટ આપે, અને વિધવા સહાય આવે. ને તમારા પરિવારમાં કોઈ કાકા કુટુંબમાં તમને કોઈ કાંઈ મદદ કરે છે? હવે પેલા મદદ કરી હતી, હવે તો મદદ ન કરે ને. અત્યારે કોઈ મદદ નથી કરતું? નહીં, બધા અમાર જેવા જ છે. આ 2 બેનું છે એ ભણે છે કે સ્કૂલમાં જાય છે? હા, સ્કૂલમાં જાય છે. કેટલામું ભણે છે? 2 પેલામાં. આ બેન 2 પેલામાં. 2 પેલામાં બે જ ભણે જોડવા છે. છે. તો આ બેનોનું તમે કેવી રીતે ઘર ચલાવો છો? કઈ રીતે? એટલે બીજા કોઈ લોકો તમારા કાકા કુટુંબમાં કે કોઈ તમારા મમ્મી પપ્પામાં કોઈ તમને અત્યારે સ્કૂલ છોકરીઓને બેનોને ભણવા માટે કઈ મદદ કરે છે તમારી? કોઈ નહીં, અત્યારે નથી મદદ કરતા. કોઈ મદદ નથી કરતા. તો આ બેનને ખાસ જરૂર છે. તો અમારો વિડીયો તમે મદદ ન કરી શકો તો કાંઈ વાંધો નહીં, પણ આ બેનને અમારો વિડીયો વધુમાં વધુ લોકોથી શેર કરો, જેથી આ બેનને મદદ થાય. અને અમે તો અમારથી થાય એટલી મદદ કરી છે. જો તમારથી પણ મદદ થાય નહીં ન થાય તો અમારો વિડીયો વધુમાં વધુ શેર કરજો. જય માતાજી. જય પરેશભાઈએ અને સીતારામભાઈ લશ્કરીએ અમને કરિયાણાની કીટ આપી છે, તો તમે એને બધાએ સપોર્ટ કરજો આ બંને ભાઈઓને. અને માતાજી સુખી રાખે આ ભાઈઓને, અને બરકત આપે ધંધામાં. બધાયનું આવું સારું ને કરતા રહીએ. સારું. જય માતાજી. જય માતાજી.